સુખ જ્યાં છે ત્યાં ગોતતા નથી, પણ જ્યાં નથી ત્યાં ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ. પેલી રબિયાનો પ્રસંગ આવે છે ને કે ઘરના આંગણામાં એ કંઈ ગોતતી હતી. બે મુસાફર આવ્યા અને કહે કે અરે બહેન શું ગોતો છો? બોલે શું કરું, મારી સોનાની વીંટી ખોવાઈ ગઈ છે એ ગોતું છું. બોલે સોનાની વીંટી ખોવાઈ ગઈ છે? બોલે હા, અમે મદદ કરીએ. બોલે કરો. 1.5 કલાક સુધી જોડે મદદ કરી એ સોનાની વીંટી ગોતવામાં, પણ મળી નહીં. તો બંને મુસાફરે પૂછ્યું કે 1.5 કલાકથી આપણે એ સોનાની વીંટી ગોતીએ છે, પણ બહેન બતાવો એ પડી હતી ક્યાં? બોલે એ તો ગામને છેવાડે પડી હતી. તો ગોતો છો અહીંયા કેમ? બોલે ત્યાં અંધારું છે ને અહીંયા અજવાળું છે માટે. આપણી દશા પણ કંઈક આના જેવી છે. વસ્તુ ખોવાઈ છે ક્યાંક અને ગોતવાનો પ્રયત્ન કરીએ છે ક્યાંક, તો પછી વસ્તુ આપણને મળે તો મળે કેવી રીતે? આગળ 3ય સ્કંદમાં સૃષ્ટિના વિસ્તાર વિશે એક પ્રશ્ન પૂછાયો અને વર્ણન કરતા કહ્યું કે ભગવાને બ્રહ્માજીને પ્રગટ કર્યા અને બ્રહ્માજીને સૃષ્ટિના સર્જનનું કાર્ય સોંપ્યું, અને બ્રહ્માજીએ અનેક પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું, પણ સંતોષ ન થયો, અને છેલ્લે એમણે આ મૈથુનિક સૃષ્ટિનું સૌથી પહેલું યુગલ એટલે કે મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. અને બધા એમના જ વંશમાં આવ્યા, મનુના વંશમાં આવ્યા, માટે મનુષ્ય કહેવાયા. અને જ્યારે મનુ શત્રુપાને પ્રગટ કર્યા અને કહ્યું કે હવે તમે આ સૃષ્ટિના સંસારના કાર્યને આગળ વધારો, ત્યારે મનુ શત્રુપા કહેવા લાગ્યા કે સંસારનો પ્રારંભ કરવા માટે રહેવાની કોઈ જગ્યા પણ જોઈએ, તો અમે રહીએ ક્યાં? અમારે તો રહેવાની કોઈ જગ્યા નથી. ત્યારે બ્રહ્માજી કહું કે જાઓ પૃથ્વીમાં જઈને રહો. ત્યારે મનુ કહેવા લાગ્યા કૃપાનાથ, આ પૃથ્વી તો રસાતલની અંદર ડૂબી ગઈ છે અને હિરણ્યાક્ષ એમને લઈ ગયો છે, તો પછી અમે પૃથ્વીમાં કઈ રીતે રહીએ? અને જ્યાં આ વાત કરી બ્રહ્માજીને ચિંતા થઈ, અને ત્યારે એમની નાસિકામાંથી એક વરહા સ્વરૂપનું પ્રાગટ્ય થયું અને ભૂમિને અડતાની સાથે એ વિશાલ હાથી જેવું સ્વરૂપ એણે ધારણ કર્યું. તો બોલીએ વરહા નારાયણ ભગવાન કી જય. અને વરહા સ્વરૂપે આ પધાર્યા અને એક મુષ્ટિકાનો પ્રહાર કરીને હિરણ્યાક્ષને માર્યો અને પૃથ્વી લઈને અને મનુ અને શત્રુપાને આપી. ત્યારે બધા કહે કૃપા કરીને બતાવો આ હિરણ્યાક્ષ કોણ હતો? આ પૃથ્વી રસાતલમાં કેમ ગઈ હતી? એ કૃપા કરીને બતાવો. ત્યારે વર્ણન કરતા કહ્યું કે એકવાર કશ્યપ મુનિ સાયંકાલમાં પોતાના આશ્રમમાં સાયમ હોમની તૈયારી કરતા હતા, ને ત્યારે એમની પત્ની દીતિ લૌકિક વિષયની કામના કરીને એમના પતિ પાસે આવી. કશ્યપ મુનિ સમજાવવા લાગ્યા, જો દેવી, આ સંધ્યાકાળ છે, આ તમોગુણી કાળ છે, આ સમય પ્રભુના ભજનનો, પ્રભુના સ્મરણનો કાળ છે. કારણ કે સંધ્યાકાલને પણ તમોગુણી કાલ કહેવામાં આવે એટલા માટે કે સૂર્ય આથમવાની તૈયારીમાં છે અને ચંદ્રમા હજી ઉગ્યો નથી. આ સંધ્યાકાલ એવો કાલ છે કે જ્યાં સૂર્યની શક્તિ પણ ક્ષીણ અને ચંદ્રમાની શક્તિ પણ ક્ષીણ. સૂર્ય બુદ્ધિ છે, ચંદ્રમા મન છે, અને જે વખતે આ બંનેની શક્તિ ક્ષીણ હોય એ સમય લૌકિક વિષય ન કરાય. પણ દીતીએ વાત ન માની અને સાયંકાલમાં લૌકિક વિષય કર્યો. માટે કશ્યપ મુનિએ કહ્યું કે આ તમોગુણી કાલમાં તે લૌકિક વિષય કર્યો, જા તારા ગર્ભથી 2 રાક્ષસ જન્મશે. અને દીતીના ગર્ભમાં જ્યારે 2 બાળકો આવ્યા, આખી પૃથ્વીમાં ઉત્પાત થવા લાગ્યા. જાણ્યું કે આ કોણ છે? ત્યારે ખબર પડી કે આ બીજા કોઈની, એ જ પ્રભુના દ્વારપાલ જય વિજય છે, જે ગર્ભમાં આવ્યા છે. અને કહેવાય એ બંને બાળકોનો પ્રાગટ્ય જ્યારે થયું હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપ રૂપે. અને આ હિરણ્યાક્ષ કોણ છે? બોલે હિરણ્યાક્ષ એટલે લોભ. અને જ્યારે પૃથ્વીમાં લોભ વધે ત્યારે પૃથ્વી રસાતલમાં જાય. અને લોભને મારવા માટે જે અવતાર ભગવાને લીધો એ વરહા અવતાર શું છે? બોલે એ સંતોષનો અવતાર છે. અને લોભ જ્યારે પણ મરે છે ત્યારે ઈચ્છાની પૂર્તિ કરીને મળતો નથી. લોભ જ્યારે મરે છે ક્યારે? કે જ્યારે મનમાં સંતોષ જાગે છે. જો મનમાં જાગેલી ઈચ્છાને
આપણે કેવી રીતે શાંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બસ આ એક વસ્તુ પ્રભુ મને મળી જાય, પછી મારે કાંઈ જોઈતું નથી. એ વસ્તુ પણ મળી ગઈ, પણ ઈચ્છાઓ ઓર ભડકવા લાગી. પછી વિચાર કરીએ, બસ આ એક વસ્તુ મળી જાય, પછી મારે કાંઈ ના જોઈએ. વસ્તુઓ મળતી ગઈ, પણ કામના ભડકતી ગઈ. બોલે કેમ? આપણે હંમેશા આપણી ઈચ્છાઓને મારવાનો પ્રયત્ન કેવી રીતે કરીએ છીએ? ઈચ્છાની પૂર્તિ કરીને. અને આ એક વસ્તુ મળી જાય પછી કાંઈ જોઈતું નથી. એ એવું જ છે કે જેવી રીતે અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરો છો, અને એ પણ ઘી નાખીને. ક્યારે ઓલવવાની છે? અગ્નિને ઘી નાખીને ઓલવવાનો પ્રયત્ન કરો, એ ક્યારે ઓલવાશે નહીં, એ ભડકતી જશે. અને એટલા માટે ભગવાને જે આ વરાહ સ્વરૂપ ધારણ કર્યું, એ સંતોષનો અવતાર છે. ને જ્યારે માણસના મનમાં સંતોષ આવી જાય ને, ત્યારે એને કોઈ વિચલિત કરી ન શકે. કારણ કે આપણને લોકોની આગળ નચાવે છે કોણ? આપણી કામના. હવે જેના મનમાં કોઈ કામનાઓ રહી જ નથી, જેના મનમાં સંતોષ આવી ગયો છે, એને કોઈ વિચલિત ન કરી શકે. અને આ સંતોષના અવતાર દ્વારા આપે હિરણ્યાક્ષને માર્યો. તૃતીય સ્કંદની અંદર મુખ્ય બે કથા છે. એક તો ભગવાન વરાહની અને બીજી ભગવાન કપિલની. જ્યારે કરદમ ઋષિના લગ્ન દેવહૂતિ સાથે થયા અને એમને ત્યાં ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. અને ત્યારે મોટા મોટા જ્ઞાનીઓએ આવીને કહ્યું કે જુઓ મૈયા, આ તમારે ત્યાં જેનું પ્રાગટ્ય થયું છે એ સ્વયં નારાયણ છે, અને માતાના ઉદ્ધાર માટે એમનું પ્રાગટ્ય થયું છે. કરદમજી તો ગ્રહ ત્યાગ કરીને ચાલ્યા ગયા. અને જ્યારે દેવહૂતિ પણ હવે વૃદ્ધ થયા છે અને મન બેચેન છે, અને ત્યારે એમને યાદ આવ્યું કે મોટા મોટા ઋષિઓ કહેતા હતા કે મારા ઘરમાં જે આ ભગવાન કપિલ પ્રગટ્યા છે, એમનો પ્રાગટ્ય માના ઉદ્ધાર માટે થયો છે. ને ત્યારે દેવહૂતિ ગયા પોતાના પુત્ર પાસે, અને કપિલ ભગવાનની પાસે જઈને એમણે હાથ જોડીને દંડવત કર્યા. ભગવાન કહે, રે મૈયા, શું કરો છો? તમે તો મારા માં છો, મારે આપને દંડવત કરવા જોઈએ. ત્યારે દેવહૂતિ કહે, પ્રભુ, આજે આપની પાસે માં બનીને નહીં, હું આપની શિષ્યા બનીને આવી છું. કૃપાનાથ, મારા મનનું માર્ગદર્શન કરો. પ્રભુ કે, શું જાણવા માંગો છો? અને ત્યારે દેવહૂતિ કહે, પ્રભુ શું બતાવું? જેમ જેમ સમય વીતે છે, આ મન તો વૃદ્ધ થઈ રહ્યું છે, આ શરીર તો વૃદ્ધ થઈ રહ્યું છે, પણ પ્રભુ આ મન વૃદ્ધ થતું નથી. પૂર્વમાં ભોગેલા ભોગોનું આ મન વારે વારે સ્મરણ કરે છે. તો પ્રભુ, આ મનનો નિગ્રહ કઈ રીતે કરું? તો ભગવાન કહે, મનનો નિગ્રહ કરવા માટે તમારે કોઈ મંત્રનો આશ્રય કરવો પડશે. તો કહે, આ મંત્ર ક્યાંથી મળે? તો કહે, યદી તમને કોઈ સંત મળે તો. જ્યારે કોઈ સંત મળે, એની કૃપા થાય તો મંત્ર મળે, અને મંત્ર મળે તો સાચા અર્થમાં આપણા મનનો નિગ્રહ થાય. અને કહેવાય ને, સંત કોને એમ કહેવાય? આ જગતમાં સંત કોને કહેવાય? તો હું કાયમ કહેતો હોઉં કે જે તોડે, ફોડે, મોડે અને જોડે, એને સંત કહેવાય. તમને લાગશે આ તોડફોડની વાત ક્યાંથી કરવા લાગ્યા? સંત કોને કહેવાય? જે તોડે. સંત કોને કહેવાય? જે ફોડે. સંત કોને કહેવાય? જે મોડે. અને સંત કોને કહેવાય? કે જે જોડે. બોલે શું તોડે? સંત એને જ કહેવાય કે જે લૌકિકના બંધનોને તોડે, મોહની મટકીને ફોડે, સદમાર્ગે મોડે અને હરિ સાથે જોડે. એ સંત કહેવાય. તો કહે, સંતનો આશ્રય કરું તો કઈ રીતે કરું? તો સંતના લક્ષણ પણ બતાવ્યા. તિતિક્ષકારુણિકા સુરત સર્વદેહિના અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણ. સંતોના લક્ષણ પણ બતાવ્યા. સહનશીલ હોય, કેવો હોય, વિતરાગી હોય, આ બધા લક્ષણ બતાવ્યા. પણ એક વાત કહી કે જો મૈયા, તમે પોતે યદી આ લક્ષણ જોઈને કોઈનો આશ્રય કરવા જશો, તો પરીક્ષા કરવામાં તમે એ જ બુદ્ધિનો ઉપયોગ કરશો જે બુદ્ધિ તમને વારે વારે છલતી આવી છે. તો મૈયા,
એ ન ગોશો કે કોની અંદર આ લક્ષણ છે અને કોનો હું સંગ કરું. અરે મૈયા, આ જગતમાં કોઈનો પણ સંગ કરો અને આ જે સંતોના લક્ષણ બતાયા છે એ સામેવાળામાં દેખાય કે ન દેખાય, પણ જેનો પણ સંગ કરો અને જેના સંગથી આ સંતોના લક્ષણ તમારામાં પ્રગટવા લાગે તો માનજો જીવનમાં સાચા સંતનો સંગ થઈ ગયો છે. કારણ કે પારસમણીનો સ્પર્શ થાય પછી લોઢું સોનું થયા વિના રહેતું નથી. અને આગળ દેહ ગેહમાં આશક્ત જીવનું વર્ણન પણ કર્યું અને એ પણ બતાવ્યું કે જ્યારે આપણે ત્યાં કહેતા હોઈએ ને કે વ્યક્તિ નરક યાતના ભોગે તો આવી રીતે એને તેલમાં નાખવામાં આવે, આવી રીતે એને બધા જીવડા કાટે, આ બધી યાતના વ્યક્તિ ક્યાં ભોગે છે? તો અહીંયા કપિલ ગીતાની અંદર બતાવવામાં આવ્યું છે કે જ્યારે બાળક, જ્યારે જીવ માના ગર્ભની અંદર આવે ને ત્યારે આ બધી યાતના ભોગે છે. માં તીખું ખાય, તેલવાળું ખાય, અંદર રહેલા કૃમિ એને કાટે છે અને અંદર રહેલું એ બાળક ભગવાનની સ્તુતિ કરે છે. અને એટલા માટે જ્યારે ગર્ભની અંદર બાળક હોય ત્યારે એના બંને હાથ જોડેલા હોય છે અને માથું ઝૂકેલું હોય છે અને ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, આ વખતે તો ગર્ભવાસ મને મળ્યો છે, પણ પ્રભુ એકવાર મારી રક્ષા કરો, પ્રભુ મને બચાવી લો અને બહાર આવીને એવા કર્મો કરીશ કે પાછા ગર્ભમાં આવવું ન પડે. અને જુઓ, એકમાત્ર પરીક્ષિતની રક્ષા પ્રભુએ માના ગર્ભમાં કરી છે એવું નહીં, આપણા બધાની રક્ષા પણ માના ગર્ભમાં પ્રભુએ જ કરી છે. અને આપણે વચન આપીને આવ્યા હતા, પ્રભુ આ વખતે રક્ષા કરો, બહાર આવીને એવા કર્મો કરીશ કે પાછા ગર્ભમાં આવવું ન પડે. અને જ્યાં બહાર આવીએ અને જે પ્રભુએ આપણી રક્ષા કરી, જે પ્રભુએ આપણને જીવતો રાખ્યો, અને એ જ મનુષ્ય બહાર આવીને કહે છે કે હું ભગવાનમાં માનતો નથી, એનાથી વધારે મોટો કૃતજ્ઞ બીજો કોણ હોઈ શકે? એ વાત અહીંયા કરી. તૃતીય સ્કંદને અહીંયા સંક્ષિપ્તમાં વિરામ આપી આપણે ચતુર્સ્કંદ વિસર્ગ લીલાની અંદર પ્રવેશ કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ચતુર્સ્કંદ વિસર્ગ લીલા, એની અંદર 4 પ્રકરણો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હું મુખ્ય પ્રસંગ લઈને આગળ ચાલીશ. હવે જુઓ, આપણે ત્યાં 4 પુરુષાર્થ બતાવવામાં આવ્યા છે. કયા કયા? બધાને આવડે છે. પહેલો ધર્મ, બીજું જરા મોટેથી બોલો તો ખરા, અર્થ, ત્રીજું કામ અને ચોથું મોક્ષ. આ 4 પુરુષાર્થ આપણી સંસ્કૃતિમાં આપણને બતાવવામાં આવ્યા છે. પણ જુઓ, આપણે ત્યાં યુગોથી એક ચર્ચા ચાલી આવી છે. કઈ ચર્ચા ચાલી આવી છે? કે આ દુનિયામાં કર્મ અધિક બલવાન કે ભાગ્ય? કેટલાક લોકો કહે કર્મ બલવાન. બોલે કેમ? કર્મ કરીએ તો જ ભાગ્ય સાથ આપે. અરે જંગલનો રાજા સિંહ પણ બેઠો રહે, એ કર્મ ન કરે તો એને પણ ભોજન મળતું નથી, એટલે કર્મ બલવાન. પણ બીજો એક અનુભવ વ્યક્તિને એ કહે છે કે જુઓ, વર્ષોથી કર્મ કરીએ છે પણ જ્યાં હતા ત્યાં ને ત્યાં છીએ, પ્રગતિ થતી નથી, અમને તેવું લાગે છે કે ભાગ્ય બલવાન. તો આ બંનેમાં બલવાન કોણ, કર્મ કે ભાગ્ય? જુઓ, આપણા આચાર્યોએ જે 4 પુરુષાર્થ આપણને બતાવ્યા ને, એમાંથી 2 પુરુષાર્થ એવા જે કર્મને આધીન અને 2 પુરુષાર્થ એવા જે ભાગ્યને આધીન. કર્મને આધીન એટલે શું? જેટલો કર્મ તમે કરો એટલા એ પુરુષાર્થ તમારા જીવનમાં ફલિત થાય. અને ભાગ્યને આધીન જે પુરુષાર્થ છે એનો મતલબ એમ, એના માટે કર્મ કરીને થાકી જાઓ પણ જેટલું લખાઈને લાયા છો એનાથી વધારે મળવાનું નથી. તો બહુ ધ્યાનથી સમજજો. પહેલો પુરુષાર્થ ધર્મ અને ચોથો પુરુષાર્થ મોક્ષ. આ 2 પુરુષાર્થ કયા છે? બોલે કર્મને આધીન. શેને આધીન? જરા મોટેથી બોલજો. વાહ! અહીંયાથી શેને આધીન? કર્મને. અને કર્મને આધીન એટલે શું? ધર્મ અને મોક્ષ પ્રાપ્તિ માટે જેટલું કર્મ કરશો એટલું પામશો. અને બીજા 2 પુરુષાર્થ અર્થ અને કામ,
એ ભાગ્યને આધીન. એના માટે તમે કર્મ કરીને થાકી જાઓ, પણ જેટલું ભાગ્યમાં લખાઈને લાયા છો એનાથી વધારે મળવાનું નથી. પણ આપણે ગડબડ શું કરી? જે કર્મને આધીન હતા, ધર્મ અને મોક્ષ, એને છોડ્યા આપણે ભાગ્યને ભરોસે. ના, પ્રભુની સેવા કરવાની ઈચ્છા તો બહુ થાય છે, પણ જ્યારે પ્રભુ બધું અનુકૂળ કરશે ત્યારે સત્સંગ તો કરવાની બહુ ઈચ્છા થાય, પણ પ્રભુ બધું અનુકૂળ કરશે ત્યારે કરીશું. તો જેના માટે કર્મ કરવાનું હતું એને મૂક્યું ભાગ્યને ભરોસે, અને જે ભાગ્યને આધીન છે, અર્થ અને કામ, આખી જિંદગી એના માટે કર્મ કરીએ છે, એટલે બંને હાથ આપણા ખાલી ને ખાલી રહી જાય છે. ધર્મ પુરુષાર્થમાં સતીજીનું ચરિત આવે છે, જેનું વર્ણન કરતા કહે, મનોસ્તુ શતરૂપાયા ત્રીશ કન્યાશ જગિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતા. મનુ મહારાજને 3 કન્યાઓ થઈ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અને એમાંથી પ્રસૂતિના લગ્ન કર્યા દક્ષ પ્રજાપતિ સાથે. અને જ્યારે દક્ષ પ્રજાપતિ સાથે લગ્ન કર્યા, અને કહેવાય છે દક્ષ એટલે કોણ? દક્ષ એટલે નિપુણ, દક્ષ એટલે ચતુર. પણ જ્યારે પ્રભુ કોઈ વસ્તુમાં આપણને નિપુણતા આપે અને એમાં પ્રભુની કૃપા ન જોઈ આપણે પોતાનું સામર્થ્ય માનવા લાગીએ, તો આપણી નિપુણતા આપણને પાણીમાં બોળે છે. અને થયું એવું, યજ્ઞ કાર્યમાં બહુ નિપુણ છે. એમને 16 કન્યાઓ થઈ. કેટલી કન્યાઓ થઈ? જરા ભાવથી બોલતા રહેજો. કેટલી કન્યાઓ થઈ? 16 કન્યાઓ. અને જે 16 કન્યાઓ થઈ એમાંથી 13 કન્યાના લગ્ન એમણે કર્યા ધર્મ સાથે. કોની સાથે? જરા ભાવથી બોલો તો ખરા. ધર્મ સાથે. એટલે ધર્મની કેટલી પત્નીઓ થઈ? 13 કન્યાના લગ્ન ધર્મ સાથે કર્યા તો ધર્મની કેટલી પત્નીઓ થઈ? 13. હવે જુઓ, જ્યારે પણ તમે ધર્મને તમારા જીવનમાં બોલાવો છો, તો એકલો બોલાવો છો કે પરિવાર સાથે બોલાવો છો? કારણ કે પરિવારને તો આપણે જાણતા નથી, એટલે જ્યારે પણ ધર્મને બોલાવીએ છીએ, આપણા જીવનમાં એકલો બોલાવીએ છીએ. અને એકલો બોલાવીએ છીએ એટલે ધર્મ આવી તો જાય છે, પણ બહુ રહેતો. બહુ સરસ. તો ધર્મને યદિ બોલાવવા હોય આપણા જીવનમાં, તો કેવી રીતે બોલાવો? બોલે સહપરિવાર બોલાવો. કેવી રીતે? તો ધર્મનો પરિવાર શું છે? તમને હું છે ને બિલકુલ સંક્ષિપ્તમાં એનો પરિચય આપી દઉં છું. ધર્મની 13 પત્નીઓ થઈ. કેટલી પત્નીઓ? જરા મોટેથી બોલજો. 13. ધર્મની સૌથી પહેલી પત્નીનું નામ છે શ્રદ્ધા. શું નામ છે? યાની ભગવાનમાં વિશ્વાસ, ભગવાનમાં શ્રદ્ધા. અને એને જે દીકરો થયો એનું નામ છે શુભ. આ જીવનમાં આપણે બધા ચાહીએ છીએ ને કે અમારા જીવનમાં બધું શુભ થાય. ચાહો છો કે નહીં? જીવનમાં બધું મંગલ થાય. તો જીવનમાં શુભ ક્યારે થાય? જ્યારે એની માં આવે. અને શુભની માં કોણ છે? બોલે ભગવાનમાં શ્રદ્ધા. ને જ્યારે ભગવાનમાં શ્રદ્ધા આવે ત્યારે આપણા જીવનમાં બધું શુભ થવા લાગે. ધર્મની બીજી પત્નીનું નામ છે મૈત્રી. શું નામ છે? જો આ જેટલા નામ બોલું એકવાર ઉચ્ચાર કરજો, જેથી ધર્મનો પરિવાર શું છે એ આપણને સમજાય તો ખરા. ધર્મની બીજી પત્નીનું નામ શું છે? મૈત્રી. અને એને જે પુત્ર થયો એનું નામ છે પ્રસાદ. અને પ્રસાદ એટલે પ્રસન્નતા. વ્યક્તિ પ્રસન્ન ક્યારે રહી શકે? જ્યારે બધાની સાથે એની મૈત્રી હોય. આખા ગામથી બગાડીને બેઠો હોય એ ક્યારે આનંદમાં દેખાય? ન દેખાય. ધર્મની ત્રીજી પત્નીનું નામ છે દયા. શું નામ છે? અને એને જે પુત્ર થયો એનું નામ અભય. વ્યક્તિ અભય કોણ રહી શકે? કે દરેકના માટે દયા છે. અને દરેકના માટે દયા છે તે કોઈનાથી વેર કરશે નહીં, અને માટે અભય રહી શકતે. હવે મહત્વનું, ધર્મની ચોથી પત્નીનું નામ છે શાંતિ. શું નામ છે?
અને એને જે દીકરો થયો એ દીકરાનું નામ છે સુખ. શું છે? જો આ જીવનમાં આપણે બધા સુખ ગોતીએ છે કે નહીં? હા કે ના તો પાડો. આ બાજુવાળા હા કે ના? આ બાજુવાળા હા. આ તરફવાળા બધા જીવનમાં સુખ ગોતીએ છે, પણ સુખ કોનો દીકરો છે? બોલે શાંતિનો. કોનો દીકરો? જીવનમાં સુખ જોઈએ છે તો જીવનમાં સુખ મળશે ક્યારે? જ્યારે એની માં આવશે. અને એની માં કોણ છે? બોલે શાંતિ. અને એટલા માટે તો તકલીફ ક્યાં થાય છે? બધાએ સુખેથી રહેવું તો છે, પણ શાંતિ રાખવી તો પછી સુખ મળે ક્યાંથી? શાંતિ આવશે તો આપોઆપ સુખ પણ આવશે. ધર્મની 5મી પત્નીનું નામ છે તુષ્ટિ. તુષ્ટિ એટલે સંતોષ. અને એનો જે પુત્ર છે એનું નામ મુદ, પ્રસન્નતા. ધર્મની 6ઠી પત્નીનું નામ છે પુષ્ટિ, પ્રભુની કૃપા. અને એને જે પુત્ર થયો એનું નામ સ્મય એટલે ધર્મ માટેનું ગૌરવ. ધર્મની 7મી પત્નીનું નામ છે ક્રિયા. અને ક્રિયાને જે પુત્ર થયો એનું નામ છે યોગ. તમે ગીતામાં 2 શબ્દ સાંભળ્યા હશે ને, યોગક્ષેમં વહામ્યહમ. યોગ અને ક્ષેમ. યોગ કોને કહેવાય? કોઈ પણ દુર્લભ વસ્તુ આપણને મળે એને કહેવાય યોગ, અને મળેલી વસ્તુ સચવાયેલી રહે એને કહેવાય ક્ષેમ. તો દુર્લભ વસ્તુ કોને મળે? જે ક્રિયા કરે, જે કર્મ કરે. માટે ક્રિયાનો પુત્ર થયો યોગ. ધર્મની 8મી પત્નીનું નામ છે ઉન્નતિ. શું નામ છે? ઉન્નતિ એટલે સફળતા. ને જ્યારે જીવનમાં સફળતા મળે ને ત્યારે સાવધાન થઈ જવાનું, કારણ કે એને જે દીકરો થયો એનું નામ છે દર્પ. અને દર્પ એટલે મદ. જ્યારે આ જીવનમાં બધી બહુ સફળતાઓ મળતી હોય એટલે સાવધાન થઈ જવાનું. ધર્મની 9મી પત્નીનું નામ છે બુદ્ધિ. અને એનો પુત્ર થયો એનું નામ છે અર્થ. અર્થ કોને મળે? જેની પાસે બુદ્ધિ છે. ધર્મની 10મી પત્નીનું નામ છે મેધા. અને મેધા એટલે ધારણ કરવા વાળી બુદ્ધિ. અને એને જે દીકરી થઈ એનું નામ છે સ્મૃતિ. અને સ્મૃતિ એટલે યાદ શક્તિ. ધર્મની 11મી પત્નીનું નામ છે તિતિક્ષા એટલે સહન શક્તિ. અને એને પુત્ર થયો એનું નામ ક્ષેમ. બોલે વસ્તુ સચવાયેલી કોની પાસે રહે? જેની અંદર સહન શક્તિ હોય. ધર્મની 12મી પત્નીનું નામ છે રીમ એટલે લજ્જા. અને એનો દીકરો થયો પ્રશય, ધર્મ માટેનું ગૌરવ. અને 13મી પત્નીનું નામ છે મૂર્તિ. અને એને જે પુત્ર થયો એનું નામ નર નારાયણ છે. અને આ ધર્મનો 13 પત્નીઓનો આખો પરિવાર. અને દક્ષ પ્રજાપતિને જે 16મી કન્યા થઈ સતી, એના લગ્ન થયા શિવજી સાથે. પણ એકવાર શું થયું? દેવસત્રની અંદર જ્યારે દક્ષ પ્રજાપતિ પધાર્યા એને જોઈને બધા ઊભા થયા. પણ શિવજી અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે અને જણાવતા પણ અત્યંત આનંદ થઈ રહ્યો છે. આપ સૌએ મારા ખ્યાલથી કોઈના કોઈ વિડીયોમાં કે કોઈના કોઈ વિડીયો ક્લિપ્સની અંદર થોડા સમય પહેલા જ આ સદીની યા આ કલિકાલની સૌથી અદ્ભુત ઘટના જોઈ હશે કે અખિલ ભારતીય અહિરાણી સંગઠન દ્વારા દ્વારિકા મુકામે એક એવો અદ્ભુત મહારાસ થયો જેમાં 45,000 બેન દીકરીઓ ભેગા મળીને દ્વારિકાધીશને રીઝવવા માટે જે રાસનું આયોજન ત્યાં કર્યું. એ દ્રશ્ય મેં પણ જોયા હતા અને એ દ્રશ્ય જોઈને એવો રોમાંચ થઈ ગયો હતો કે જાણે સાક્ષાત પ્રભુ આ કલિકાલની અંદર પણ બધાની વચ્ચે આવીને રાસ ખેલી રહ્યા છે. એ અનુભવ ત્યાં થતો હતો અને લાગતું હતું કે એટલું વ્યવસ્થિત રીતે આ 45,000 બેન દીકરીઓ એક સાથે જ્યારે રાસ ખેલતી હોય ત્યારે એ અનુભવ થતો હતો કે એમની વચ્ચે એવી કોઈ દિવ્ય શક્તિ છે કે જે આ આખું સંચાલન કરી રહી છે. અને એવી અદ્ભુત ઘટના કે જેના માટે આપણે કહી શકીએ કે કલિકાલમાં જેણે જેણે પણ આ રાસના દર્શન કર્યા એનું જીવન ધન્ય થઈ ગયું. તો એ રાસની કલ્પના
પરિકલ્પના જેના મનમાં સૌથી પ્રથમ જાગી એવા અખિલ ભારતીય આહિરાણી સંગઠનના લીલાબહેન અત્રે ઉપસ્થિત છે. તો આપણે એનું ખૂબ ભાવભીનું સ્વાગત કરીએ છીએ તાળીઓના ગડગડાટ સાથે. કારણ કે આ યુગની એક અદ્ભુત ઘટના કે જેને જોઈને આપણને રોમાંચ થઈ જાય અને જાણે કણ કણમાં કૃષ્ણ બધાની સાથે ખેલી રહ્યા હોય એ અનુભૂતિ આપણને થયા વિના રહી જ ન શકે. લાગે કે આ માનવના ગજાની વાત નથી, આ તો મનોરથ પ્રભુનો હતો અને પ્રભુએ નિમિત્ત બનાવી પોતાના મનની વાત પોતાના જીવને જણાવી અને આ ઉત્સવ થયો. તો એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત આપણે કરીએ છીએ. અને પ્રસંગ ચાલતો હતો કે દક્ષ પ્રજાપતિ પધાર્યા, શિવજી ઊભા ન થયા, માન ન આપ્યું એને પણ અપમાન માની લીધું અને શ્રાપ આપવા લાગ્યા કે જુઓ તો ખરા મારા હરણના જેવા નેત્રવાળી મેં જે કન્યા છે એ શિવજીની સાથે લગ્ન કરી દીધા, પણ જુઓ આ તો પોતાના સસુરનું પણ સન્માન કરી શકતા નથી અને ક્રોધમાં આવીને શ્રાપ આપી દીધો કે જાઓ આજ પછી કોઈ પણ યજ્ઞની અંદર આપનો ભાગ કાઢવામાં નહીં આવે. નંદ ઇત્યાદિએ પણ સામે શ્રાપ આપ્યો કે તમે કલ્યાણનો દ્રોહ કરો છો, તત્વથી વિમુખ થશો, બકરાના મુખવાળા થશો. પરસ્પર શ્રાપ અપાયા અને એમ કહેવાય છે કે યજ્ઞો થવાના બંધ થઈ ગયા. બધા કહે યજ્ઞ કરીએ, શિવજીને આમંત્રણ ના આપીએ તો પણ ગડબડ, અને જો આમંત્રણ આપીએ તો દક્ષ પ્રજાપતિ નારાજ થશે, એના કરતાં યજ્ઞો કરવા જ નથી. અને જ્યાં યજ્ઞો થવાના બંધ થઈ ગયા અને દક્ષ પ્રજાપતિ વિચાર કરે જો યજ્ઞ જ નહીં થયા તો પછી ખબર કેવી રીતે પડશે કે મેં શિવજીને શ્રાપ આપ્યો છે. બોલે કોઈ યજ્ઞ ન કરે કોઈ વાંધો નહીં, યજ્ઞ હું કરીશ અને યજ્ઞમાં દરેકને આમંત્રિત આપીશ, દરેકને આમંત્રણ આપીશ, પણ નહીં બોલાવું તો મારા દીકરી અને જમાઈને નહીં બોલાવું. અને એમ વિચાર કરી જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું, બધાને આમંત્રણ ગયું, પણ આમંત્રણ ન ગયું તો શિવજી અને સતીને ન ગયું. અને જ્યારે સતી જોઈ રહ્યા છે કે આકાશમાં દેવતાઓ એમના પત્નીઓને લઈ વિમાનમાં બેસીને યજ્ઞના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, અને ત્યારે સતીના મનમાં એ ભાવ જાગ્યો અને પોતાના પતિને આવીને કહે છે કે આપના સસુરને ઘેર યજ્ઞ છે અને મારી એવી ઈચ્છા છે કે હું પણ એ યજ્ઞના દર્શન કરવા માટે જાઉં. શ્રી મહાપ્રભુજી કહે આ સતી છે અને સતી છે એટલે પોતાના દરેક સંબંધ એ પોતાના પતિ થકી માને છે. એમ ના કહ્યું મારા પિતાને ઘેર યજ્ઞ છે, એમ કહ્યું કે આપના સસુરને ઘેર યજ્ઞ છે અને મારી એવી ઈચ્છા છે કે યજ્ઞના દર્શન કરવા માટે હું પણ ત્યાં જાઉં. પણ શિવજી સમજાવે છે જો આપણને બોલાવા હોત તો જરૂર આમંત્રણ આવત, પણ આમંત્રણ નથી આવ્યું. ત્યારે સતીજી કહે છે અરે પ્રભુ આપને હું શું બતાવું, આપ તો સ્વયં જાણો છો કે પ્રભુને ઘેર જવું હોય, પતિને ઘેર જવું હોય, ભગવત દર્શન માટે જવું હોય તો ત્યાં આમંત્રણની રાહ ન જોવાય. અને આપણે પારકા થોડી છે. અરે પિતાને ઘેર કોઈ પ્રસંગ હોય સૌથી પહેલાં તો દીકરી પહોંચતી હોય છે, અને દીકરી પહોંચે તો લાગે કે આ પ્રસંગ થઈ રહ્યો છે અને આપણે તો વહેલા જવું જોઈએ. ખૂબ આનંદનો વિષય છે. આપણા મધ્યમાં શ્રી આયુષ્માન શ્રી જય વલ્લભજી બાબાશ્રી પધારી રહ્યા છે, તો આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીએ.